જય શ્રી કૃષ્ણ. મિત્રો, 18-10-2025 શનિવાર એટલે કે ધન ધોવાનો દિવસ, ધનતેરસ, મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ. તો આ દિવસે ક્યારે ધન ધોવું એટલે કે ક્યારે મહાલક્ષ્મીની પૂજા કરવી? સવારે 7:53થી 9:19 સુધી, ત્યારબાદ બપોરે 12:12થી સાંજે 7:31 સુધી શુભ મુહૂર્ત છે અને રાત્રે 9 વાગ્યેથી રાતના 1:46 સુધી શુભ મુહૂર્ત છે. મિત્રો, લક્ષ્મીજીનું પૂજનમાં અહીં 5 દિવસ દરમિયાન અનુષ્ઠાન કરીએ તો પણ ખૂબ જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વધારો થાય છે. તો આવો હું આજે વાત કરું છું અનુષ્ઠાન કેવી રીતના કરવું. ધનતેરસના દિવસથી જ આનું અનુષ્ઠાન કરાય. શુભ મુહૂર્તમાં ઘરમાં આસોપાલવનું તોરણ બાંધવું, ફૂલ, હાર અને પૂજાની સામગ્રી જે છે એ લઈ લેવી. ત્યારબાદ સૌપ્રથમ જો તમારા ઘરમાં શ્રીયંત્ર હોય, મેરુપુષ્ટ શ્રીયંત્ર હોય, સુમેરુ શ્રીયંત્ર હોય, ભૂપુષ્ટ શ્રીયંત્ર હોય, સ્ફટિકનું શ્રીયંત્ર હોય, જે કાંઈ પણ શ્રીયંત્ર હોય કે પંચધાતુનું શ્રીયંત્ર હોય, તે ન હોય તો મહાલક્ષ્મીનો ફોટો હોય કે તમારી પાસે લક્ષ્મી, ગણેશ અને સરસ્વતીનું ચિત્ર હોય તો પણ ચાલે. તે ના હોય તો ચાંદીનો સિક્કો હોય તો પણ ચાલશે. તે ના હોય તો નકદ જે રકમ છે તે પણ પૂજામાં લઈ શકાય છે. મિત્રો, તમારી પાસે જે દ્રવ્ય છે, દ્રવ્ય સુખ, દ્રવ્ય ધન, તે તો તમે લેવાના જ છો, પણ આ સાથે અનુષ્ઠાન કરવા બેસો ત્યારે કોઈ પણ મહાલક્ષ્મીની જે મેં તમને કહી તે વસ્તુઓ હોવી જરૂરી છે, ગમે તે એક. હવે સૌપ્રથમ આપણે જે મહાલક્ષ્મી માતાની મૂર્તિ, શ્રીયંત્ર કે રોકડ રકમ હોય તેને કેસર નાખેલા પંચામૃતથી તેમજ હળદર નાખી તેનો અભિષેક કરવો, શ્રી સૂક્તના પાઠ કરવા, કનકધારા સ્તોત્રના પાઠ કરવા, લક્ષ્મી સ્તોત્ર કરવા, લક્ષ્મી સ્તવન કરવા, લક્ષ્મી ચાલીસા બોલવી અને આ રીતનું ધનને ધોવું. ત્યારબાદ શુદ્ધ જળથી ધોવું. ત્યારબાદ સુગંધિત દ્રવ્ય તેની ઉપર લગાવવા, લાલ વસ્ત્ર ઉપર તેને સ્થાપિત કરવું. ત્યાં સ્થાપિત કર્યા બાદ ખાસ આ દિવસે કમળથી સુશોભિત મહાલક્ષ્મી માતાને કરવા. કમળ ન મળે તો ગુલાબ ચાલે, ગુલાબ નહીં હોય તો ગુલાબની પાંદડીઓ પણ ચાલશે, અને તે પણ ના હોય તો ઘરમાં હળદરવાળા અક્ષત કરી અને તે પણ મહાલક્ષ્મીને ચડાવી શકાય છે. કુમકુમ અને હળદરથી તેની પૂજા કરવી, ધૂપ દીપ કરવા, અગરબત્તી કરવી. ત્યારબાદ જો બને તો લક્ષ્મીજીનો નાનો હોમ કરવો અને માતાજીને પ્રસાદી ધરવી, એટલે કે જો મીઠાઈ હોય તો મીઠાઈ, તેમજ ખીર માતાજીને ખૂબ પ્રિય છે. હવે 5 દિવસ દરમિયાન તમે માતાજીનું જે અનુષ્ઠાન કરશો તેમાં ફક્ત ખીર બનાવીને ધરશો તો પણ ચાલશે. માતાજીનું જ્યારે અનુષ્ઠાન કરો ત્યારે ધનતેરસના દિવસે જમણી બાજુએ ઘીનો દીવો કરવો, ડાબી બાજુ તેલનો દીવો કરવો. તેલનો દીવો બને તો તલના તેલનો કરવો શુભ રહેશે. બીજા દિવસે એટલે કે કાળી ચૌદસના દિવસે 2 ઘીના દીવા જમણી બાજુ કરવા, 2 તેલના દીવા ડાબી બાજુ કરવા. ત્યારબાદ દિવાળીના દિવસે 3 ઘીના દીવા જમણી બાજુ કરવા અને 3 તેલના દીવા ડાબી બાજુ કરવા. ત્યારબાદ નવું વર્ષ એટલે કે બેસતા વર્ષના દિવસે 4 દીવા કરવા ઘીના અને 4 દીવા કરવા તેલના, ડાબી બાજુ અને જમણી બાજુએ. ત્યારબાદ 5મો દિવસ એટલે કે ભાઈબીજનો દિવસ, તે દિવસે 5 ઘીના દીવા કરવાના જમણી બાજુએ અને 5 તેલના દીવા કરવાના ડાબી બાજુએ. આ રીતની તમારે દીવાનું શરૂઆત કરવાની 5 દિવસ દરમિયાન. ત્યારબાદ જો તમે માતાજીના 1008 નામ જો અક્ષત હળદરવાળા ચડાવીને કરવું હોય તો તે રીતનું તમે 1008 નામ મહાલક્ષ્મીના બોલીને કરાય, અથવા તો શ્રી સૂક્તની તમે જે 16 છે એની સ્તુતિઓ, તે 16 મંત્રો પણ તમે 16 બોલીને કરી શકો છો. કનકધારા સ્તોત્ર કરી શકો છો, તેમજ મહાલક્ષ્મીના 108 નામ કરી શકો છો. કંઈ જ ન આવડે તો ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો તમારે જેટલા થાય તેટલા જાપ ધનતેરસથી ભાઈબીજ સુધી 5 દિવસ દરમિયાન તમારે નક્કી કરવું કે દરરોજની 51 માળા કરવી, 11 માળા કરવી કે 21 માળા કરવી. આ કર્યા બાદ જો થાય તો માતાજીની આહુતિ આપવી.
5 દિવસ પૂરા થયા પછી યોગ્ય સારું શુભ મુહૂર્ત જોઈ તે વસ્તુને યોગ્ય જગ્યાએ મૂકી દેવી. આ રીતનું માતાજીનું અનુષ્ઠાન કરવાથી ત્યાર પછી જે વર્ષ દરમિયાન તમને માતાજી આર્થિક રીતે ખૂબ જ સારું ફળ આપે છે. તેમજ ગમે તેવા સંકટો કે મુશ્કેલીઓ મનુષ્ય છે એટલે આવવાની જ, પણ તેમાંથી માતાજી તમને ઉગારી લે છે. માતાજીનું આ રીતનું અનુષ્ઠાન આપને શુભદાયી નીવડે. જય શ્રી કૃષ્ણ.